કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે આપણે કંડક્ટરના સંપૂર્ણ અભ્યાસક્રમનો એનાલિસિસ કરી એક મોક ટેસ્ટ તૈયાર કરી છે. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, સાળીની ભાણેજની કોઈ એક સગપણમાં શું થઈ? ઓપ્શન એ છે બહેન, ઓપ્શન બી છે માતા, ઓપ્શન સી છે પત્ની, ઓપ્શન ડી છે દીકરી. તેમાં જવાબ છે ઓપ્શન સી, પત્ની. પ્રશ્ન નંબર 2, ગુરુવારના રોજ સૂર્યાસ્તનો સમયે રાકેશ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો હોય તો તેનો પડછાયો કઈ બાજુ પડશે? ઓપ્શન એ છે જમણી, ઓપ્શન બી છે ડાબી, ઓપ્શન સી છે ઉત્તર, ઓપ્શન ડી છે દક્ષિણ. તેનો જવાબ છે ઓપ્શન એ, જમણી. પ્રશ્ન નંબર 3, 21, 23, 25, 27. તો એના પર જવાબ આવશે ઓપ્શન ડી, 29. પ્રશ્ન નંબર 4, DGKNR પછી ક્વેશ્ચન માર્ક. જવાબ આવશે ઓપ્શન બી, યુ. પ્રશ્ન નંબર 5, જો પ્લસનો અર્થ માઇનસ, માઇનસનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ ભાગાકાર અને ભાગાકારનો અર્થ વત્તા હોય તો 15 ગુણ્યા 3 ભાગ્યા 15 વત્તા 5 માઇનસ 2 બરાબર ખાલી જગ્યા. તેમાં જવાબ આવશે ઓપ્શન બી, 10. પ્રશ્ન નંબર 6, ₹16,800નું વાર્ષિક 6.5% દરે 9 માસનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થશે? જવાબ છે જવાબ ₹819. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? તેમાં ઓપ્શન એ છે -40, ઓપ્શન બી છે -20, ઓપ્શન સી છે -30, ઓપ્શન ડી છે -10. તેમાં જવાબ છે ઓપ્શન ડી, -10. પ્રશ્ન નંબર 8, 400 વત્તા 50 વત્તા 3000 -200 પ્લસ 6 બરાબર ખાલી જગ્યા. તેમાં જવાબ આવશે ઓપ્શન એ, 3256. સોરી. પ્રશ્ન નંબર 9, 9 પ્લસ 19 પ્લસ 29 પ્લસ 2 પ્લસ 99નો સરવાળો કેટલો થાય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, 540. પ્રશ્ન નંબર 10, જો 1 જાન્યુઆરી 2014ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015ના રોજ કયો વાર આવે? તેમાં ઓપ્શન એ છે શુક્રવાર, ઓપ્શન બી છે બુધવાર, ઓપ્શન સી છે ગુરુવાર, ઓપ્શન ડી છે રવિવાર. તેનો જવાબ આવશે ઓપ્શન સી, ગુરુવાર. પ્રશ્ન નંબર 11, સિદ્ધરાજ જયસિંહના હાથીનું નામ શું હતું? ઓપ્શન એ છે શ્રીકર, ઓપ્શન બી છે સારથી, ઓપ્શન સી છે નિર્મળ, ઓપ્શન ડી છે શેર. તેનો જવાબ છે ઓપ્શન એ, શ્રીકર. પ્રશ્ન નંબર 12, ભવાઈમાં થતા નાચને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે ગરબા, ઓપ્શન બી છે ગરબી, ઓપ્શન સી છે કેરબો, ઓપ્શન ડી છે ખેલૈયા. તેમાં જવાબ છે ઓપ્શન સી, કેરબો. પ્રશ્ન નંબર 13, ભવાઈમાં કુલ કેટલા વેશનો સમાવેશ થાય છે? તેમાં ઓપ્શન એ છે 360, ઓપ્શન બી છે 230, ઓપ્શન સી છે 400, ઓપ્શન ડી છે 150. તેમાં જવાબ આવશે ઓપ્શન સી, ઓપ્શન એ 360. પ્રશ્ન નંબર 14, સોલંકી અને વાઘેલાના સમયમાં જેઠવા રાજ્યની રાજધાની કઈ હતી? ઓપ્શન એ છે વંથલી, ઓપ્શન બી છે ધુમલી, ઓપ્શન સી છે પારડી, ઓપ્શન ડી છે પાતળી. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, પાતળી. નંબર 15, અહીંયા આવશે તતરખાને કયા સ્વતંત્ર સલ્તનત સુબાનું નામ હતું? ઓપ્શન એ છે મોહમ્મદ શાહ પ્રથમ, ઓપ્શન બી છે અહમદ શાહ પ્રથમ, ઓપ્શન સી છે બહાદુર શાહ પ્રથમ, ઓપ્શન ડી છે મુઝફ્ફર શાહ બીજું. તેમાં જવાબ છે ઓપ્શન એ,
મોહમ્મદ શાહ પ્રથમ. પ્રશ્ન નંબર 16 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો? ઓપ્શન એ છે 1980, ઓપ્શન બી છે 1970, ઓપ્શન સી છે 1975, ઓપ્શન ડી છે 1990. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 1975. પ્રશ્ન નંબર 17 ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? ઓપ્શન એ છે સુરત, ઓપ્શન બી છે ગાંધીનગર, ઓપ્શન સી છે અમદાવાદ, ઓપ્શન ડી છે ભાવનગર. તેમાં જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ. પ્રશ્ન નંબર 18 ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ છે નારાયણભાઈ દેસાઈ, ઓપ્શન બી છે મહાદેવભાઈ દેસાઈ, ઓપ્શન સી છે કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી છે ડોક્ટર જીવરાજ મહેતા. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 19 કેનેડાની સંસદને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે કોંગ્રેસ, ઓપ્શન બી છે ફેડરલ પાર્લામેન્ટ, ઓપ્શન સી છે સેજલ, ઓપ્શન ડી છે પાર્લામેન્ટ. એમાં જવાબ આવશે ઓપ્શન ડી પાર્લામેન્ટ. પ્રશ્ન નંબર 20 નાઇલ નદી કિનારે કયો દેશ આવેલો છે? સોરી. એમાં ઓપ્શન એ છે ઇજિપ્ત, ઓપ્શન બી છે કેનેડા, ઓપ્શન સી છે નાઇજર, ઓપ્શન ડી છે રશિયા. તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઇજિપ્ત. પ્રશ્ન નંબર 21 ભારત અને યુએસએ સેના આર્મી ટુ આર્મી સ્ટાફ ટોક્સની 29મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ છે નવી દિલ્હી, ઓપ્શન બી છે કેલિફોર્નિયા, ઓપ્શન સી છે હવાઈ, ઓપ્શન ડી છે ચેન્નઈ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી હવાઈ. પ્રશ્ન નંબર 22 મહિલાઓની સલામતી અને આર્થિક સ્વતંત્રતા વધારવા માટે કયા સરકારે સ્ત્રી રાઇટ પહેલ શરૂ કરી? તેમાં ઓપ્શન એ છે તેલંગાણા, ઓપ્શન બી છે ઉત્તરાખંડ, ઓપ્શન સી છે ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી છે બિહાર. તેમાં જવાબ આવશે ઓપ્શન એ તેલંગાણા. પ્રશ્ન નંબર 23 સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા 2026 ક્યાં યોજાઈ? તેમાં ઓપ્શન એ છે નવી દિલ્હી, ઓપ્શન બી છે ચેન્નઈ, ઓપ્શન સી છે હૈદરાબાદ, ઓપ્શન ડી છે બેંગલુરુ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 24 ગજ્જર બચોલી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તેમાં ઓપ્શન એ છે હરિયાણા, ઓપ્શન બી છે પંજાબ, ઓપ્શન સી છે હિમાચલ પ્રદેશ, ઓપ્શન ડી છે ઉત્તરાખંડ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી પંજાબ. પ્રશ્ન નંબર 25 લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિનિમય કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? ઓપ્શન એ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઓપ્શન બી છે વાણિજ્ય મંત્રાલય, ઓપ્શન સી છે લેન્ડ પાર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી છે નીતિ આયોગ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી લેન્ડ પાર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ગુજરાતના કેટલા જિલ્લાઓ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી 1 જિલ્લો. પ્રશ્ન નંબર 27 એકમાત્ર એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તેમાં ઓપ્શન એ છે નવસારી, ઓપ્શન બી છે ડાંગ, ઓપ્શન સી છે વડોદરા, ઓપ્શન ડી છે વલસાડ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી વલસાડ. પ્રશ્ન નંબર 28 પંચમહાલ જિલ્લાનું વડું મથક નીચેનામાંથી કયું છે? ઓપ્શન એ છે મોરવાડા, ઓપ્શન બી છે ગોધરા, ઓપ્શન સી છે કાલોલ, ઓપ્શન ડી છે હાલોલ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ગોધરા. પ્રશ્ન નંબર 29 ગુજરાત રાજ્ય સ્થાપના થઈ ત્યારે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા? તેમાં ઓપ્શન એ છે 17, ઓપ્શન બી છે 33, ઓપ્શન સી છે 27, ઓપ્શન ડી છે 13. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 27. પ્રશ્ન નંબર 30 ગુજરાતને ગુર્જર રત્ન નામ કયા શાસકના સમયમાં મળ્યું હતું? ઓપ્શન એ છે ભીમદેવ પ્રથમ, ઓપ્શન બી છે કર્ણદેવ સોલંકી, ઓપ્શન સી છે મૂળરાજ પ્રથમ, ઓપ્શન ડી છે સિદ્ધરાજ જયસિંહ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી મૂળરાજ પ્રથમ. પ્રશ્ન નંબર 31 સી હેઝ ગ્રેટ લવ ખાલી હર ચિલ્ડ્રન. એમાં ઓપ્શન એ છે ફોર, ઓપ્શન બી છે ઓફ, ઓપ્શન સી છે બાય, ઓપ્શન ડી છે વિથ.
તેમાં જવાબ આવશે ઓપ્શન એ 4. પ્રશ્ન નંબર 32. આઈ શેલ બી રેડી ખાલી જગ્યા મોમેન્ટ. ઓપ્શન એ છે ઓન, ઓપ્શન બી છે ઇન, ઓપ્શન સી છે ફોર, ઓપ્શન ડી છે વિથ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઇન. પ્રશ્ન નંબર 33. હી ઇઝ બીઇંગ એક્યુઝડ ખાલી જગ્યા ધ થીફ્ટ. ઓપ્શન એ છે વિચ, ઓપ્શન બી છે ફોર, ઓપ્શન સી છે ઓફ, ઓપ્શન ડી છે અબાઉટ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઓફ. પ્રશ્ન નંબર 34. આઈ હેવ બીન વેઇટિંગ ફોર માય ફ્રેન્ડ ખાલી જગ્યા ધ પાસ્ટ 2 hours. તેમાં ઓપ્શન એ છે ફોર, ઓપ્શન બી છે ઓફ, ઓપ્શન સી છે સિન્સ, ઓપ્શન ડી છે એટ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 4. પ્રશ્ન નંબર 35. આઈ ડિવોટ મચ ઓફ માય ટાઈમ ખાલી રાઇટિંગ. ઓપ્શન એ છે ઇન, ઓપ્શન બી છે ટુ, ઓપ્શન સી છે ઓન, ઓપ્શન ડી છે એટ. જવાબ આવશે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 36. ડુ નોટ ક્વિરલ ખાલી યોર નેબર્સ. ઓપ્શન એ છે ફ્રોમ, ઓપ્શન બી છે બાય, ઓપ્શન સી છે વિથ, ઓપ્શન ડી છે અગેન્સ્ટ. એનો જવાબ આવશે ઓપ્શન સી વિથ. પ્રશ્ન નંબર 37. ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી પ્લીઝ ખાલી જગ્યા ધ લાઇટ. ઓપ્શન એ છે પુટ ઓન, ઓપ્શન બી છે પુટ ઓફ, ઓપ્શન સી છે પુટ આઉટ, ઓપ્શન ડી છે ટેક ઓફ. તો જવાબ આવશે ઓપ્શન સી પુટ આઉટ. પ્રશ્ન નંબર 38. સી ડાઇડ બીકોઝ દે ડીડ નોટ ઇમિડિયેટલી ખાલી જગ્યા ડોક્ટર. ઓપ્શન એ છે કોલ અપ, ઓપ્શન બી છે કોલ ફોર, ઓપ્શન સી છે કોલ ઇન, ઓપ્શન ડી છે કોલ એટ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી કોલ ઇન. પ્રશ્ન નંબર 39. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? ઓપ્શન એ છે ઇન્ટરનેટ એક્સપ્રેસ, ઓપ્શન બી છે આઉટલુક એક્સપ્રેસ, ઓપ્શન સી છે વેબ એક્સપ્રેસ, ઓપ્શન ડી છે ઈમેલ એક્સપ્રેસ. એનો જવાબ છે ઓપ્શન બી આઉટલુક એક્સપ્રેસ. પ્રશ્ન નંબર 40. ઈમેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? એમાં જવાબ આવશે ઓપ્શન એ @. પ્રશ્ન નંબર 41. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સર કઈ બાજુના અક્ષર દૂર થશે? ઓપ્શન એ છે ડાબી, ઓપ્શન બી છે જમણી, ઓપ્શન સી છે ઉપર, ઓપ્શન ડી છે નીચે. તેમાં જવાબ આવશે ઓપ્શન બી જમણી. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ નથી? તેમાં ઓપ્શન એ છે ટ્રેકબોલ, ઓપ્શન બી છે સ્પીકર, ઓપ્શન સી છે પ્રિન્ટર, ઓપ્શન ડી છે પ્લોટર. તેનો જવાબ આવશે ઓપ્શન એ ટ્રેકબોલ. પ્રશ્ન નંબર 43. કમ્પ્યુટરમાં એક અક્ષરમાં સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 8, ઓપ્શન ડી છે 48. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 8. પ્રશ્ન નંબર 44. નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? ઓપ્શન એ છે ડિસ્ક ક્લીનઅપ, ઓપ્શન બી છે ક્લીન ડિસ્ક, ઓપ્શન સી છે ડિસ્ક ઇરેઝર, ઓપ્શન ડી છે ડિસ્ક ક્લિયર. તો જવાબ આવશે ઓપ્શન એ ડિસ્ક ક્લીનઅપ. પ્રશ્ન નંબર 45. નીચેમાંથી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપ્શન એ છે એન્ડ્રોઈડ, ઓપ્શન બી છે વર્લ્ડ, ઓપ્શન સી છે એક્સેસ, ઓપ્શન ડી છે એન્ડ્રોઈડ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ એન્ડ્રોઈડ. પ્રશ્ન નંબર 46. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગ લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? ઓપ્શન એ છે વિડીયો, ઓપ્શન બી છે પિક્ચર, ઓપ્શન સી છે પ્લગઇન, ઓપ્શન ડી છે ટેક્સ્ટ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી પ્લગઇન. પ્રશ્ન નંબર 47.
કમ્પ્યુટરમાં નવા ફ્લોરને દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે એસેસરીઝ, ઓપ્શન બી છે કંટ્રોલ પેનલ, ઓપ્શન સી છે વર્લ્ડ, ઓપ્શન ડી છે એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 48 MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તેમાં ઓપ્શન એ છે પ્રિન્ટ, ઓપ્શન બી છે ડોક્યુમેન્ટ, ઓપ્શન સી છે સ્લાઇડ, ઓપ્શન ડી છે ટેબલ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ સ્પ્રેડશીટ. પ્રશ્ન નંબર 49 એક્સેલમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ .mdb. પ્રશ્ન નંબર 50 ઉબુન્ટુ લિનક્સમાં ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તેમાં જવાબ આવશે CAL. પ્રશ્ન નંબર 51 MS વર્લ્ડમાં ટાઈપ કરેલી માહિતીને સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તેમાં ઓપ્શન છે ઇન્સર્ટિંગ, ઓપ્શન બી છે એડિટિંગ, ઓપ્શન સી છે ડિલીટિંગ, ઓપ્શન ડી છે રાઇટિંગ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી એડિટિંગ. પ્રશ્ન નંબર 52 નીચેમાંથી એક ઓપ્શન એસેસરીઝ નામના ગ્રુપમાં જોવા મળતું નથી. ઓપ્શન એ છે પબ્લિશર, ઓપ્શન બી છે કંટ્રોલ પેનલ, ઓપ્શન સી છે પેઇન્ટ, ઓપ્શન ડી છે નોટપેડ. તેમાં જવાબ આવશે આમાં બે જવાબ આવશે. તેમાં એ પહેલો જવાબ છે પબ્લિશર અને બીજો જવાબ છે કંટ્રોલ પેનલ. પ્રશ્ન નંબર 53 તસવીરોને ડિજિટલ સ્વરૂપે રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે મોનિટર, ઓપ્શન બી છે સ્કેનર, ઓપ્શન સી છે પ્રિન્ટર, ઓપ્શન ડી છે હાર્ડ ડ્રાઈવ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી સ્કેનર. પ્રશ્ન નંબર 54 નીચેનામાંથી કયું ઓપન વેબ સર્વરનું ઉદાહરણ છે? ઓપ્શન એ છે વિન્ડોઝ, ઓપ્શન બી છે એપાચે, ઓપ્શન સી છે એપલ, ઓપ્શન ડી છે એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી અપાચે. પ્રશ્ન નંબર 55 MS વર્લ્ડ ફાઇલનું એક્સટેન્શન શું છે? તેમાં જવાબ આવશે .doc. પ્રશ્ન નંબર 56 વર્લ્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે 56 એ વર્લ્ડ. પ્રશ્ન નંબર 57 નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ એસેસરીઝ નામના ગ્રુપમાં થયેલ છે? તેમાં ઓપ્શન એ છે કેલ્ક્યુલેટર, ઓપ્શન બી છે વર્લ્ડ, ઓપ્શન સી છે ઓપ્શન સી છે એક્સેલ, ઓપ્શન ડી છે એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન એ એક્સેલ. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. પ્રશ્ન નંબર 58 MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનૂનો વિકલ્પમાં ઉપયોગ કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી સ્લાઇડ શોમાં જઈને હાઈ સ્લાઇડ. પ્રશ્ન નંબર 59 ફાઇન્ડ ધ સિનોનિમ્સ. ચેટ નો સેમ સિનોનિમ છે ડિવાઇસ, ડિસીવ. ફાઇન્ડ ધ એન્ટોનિમ્સ. રિઝાઇન, રિઝાઇનનો સિનોનિમ્સ છે કન્ટિન્યુ. પ્રશ્ન નંબર 61 કામ કઢાવી લેવાની કળા શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઓપ્શન એ છે ચીરસાથી, ઓપ્શન બી છે કુને, ઓપ્શન સી છે ગજાર, ઓપ્શન ડી છે અગોચર. તેમાં જવાબ આવશે ઓપ્શન બી કુને. પ્રશ્ન નંબર 62 સત્યાગ્રહ શબ્દનો સમાસ ઓળખાવો. ઓપ્શન એ છે તત્પરપુરુષ, ઓપ્શન બી છે ઉપપદ, ઓપ્શન સી છે દ્વિગુ, ઓપ્શન ડી છે દ્વંદ્વ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ તત્પરપુરુષ. પ્રશ્ન નંબર 63 કાર દ્વારા આબરૂ વધે છે વિભક્તિ ઓળખાવો. ઓપ્શન એ છે કરણ વિભક્તિ, ઓપ્શન બી છે સંપ્રદાન વિભક્તિ, ઓપ્શન સી છે અપાદાન વિભક્તિ, ઓપ્શન ડી છે અધિકરણ વિભક્તિ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ કરણ વિભક્તિ.
પ્રશ્ન નંબર 64 આવું ટીવી ગામમાં ફક્ત 2 જણા ને ત્યાં છે. નિપાત ઓળખાવો. ઓપ્શન એ છે ફક્ત, ઓપ્શન બી છે ત્યાં, ઓપ્શન સી છે ગામમાં, ઓપ્શન ડી છે 2 જણાને. જવાબ છે ઓપ્શન એ ફક્ત. પ્રશ્ન નંબર 65 મનહર છંદ કુલ કેટલા અક્ષરોનો સમૂહ હોય છે? ઓપ્શન એ છે 35, ઓપ્શન બી છે 17, ઓપ્શન સી છે 31, ઓપ્શન ડી છે 11. તેનો જવાબ છે ઓપ્શન સી 31. પ્રશ્ન નંબર 66 મનત ગાગા એ કયા છંદનું બંધારણ છે? ઓપ્શન એ છે શિખરણી, ઓપ્શન બી છે પૃથ્વી, ઓપ્શન સી છે હરિણી, ઓપ્શન ડી છે શાલિની. તેમાં જવાબ છે ઓપ્શન ડી શાલિની. પ્રશ્ન નંબર 67 હું જમવા આવ્યો છું કૃદંતનો પ્રકાર જણાવો. ઓપ્શન એ છે વિધ્યર્થ કૃદંત, ઓપ્શન બી છે હેતવર્ત કૃદંત, ઓપ્શન સી છે વર્તમાન કૃદંત, ઓપ્શન ડી છે સંબંધિત કૃદંત. તેમાં જવાબ છે ઓપ્શન બી હેતવર્ત કૃદંત. નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ પરિત્રાણ શબ્દોનો સમાનાર્થી શબ્દ નથી? એમાં ઓપ્શન છે આત્મરક્ષણ, ઓપ્શન બી છે સંબંધિત, ઓપ્શન સી છે અટકાવ, ઓપ્શન ડી છે કવચ. તેમાં જવાબ છે ઓપ્શન બી સંબંધિત. પ્રશ્ન નંબર 69 વાછરડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય. ઓપ્શન એ છે અવની, ઓપ્શન બી છે કવલી, ઓપ્શન સી છે સાવલી, ઓપ્શન ડી છે મુજલી. તેમાં જવાબ છે ઓપ્શન બી કવલી. પ્રશ્ન નંબર 70 નીચે આપેલા વિકલ્પોમાંથી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. તેના ઓપ્શન એ છે વધારે ન હોવું, ઓપ્શન બી છે દુઃખ થવું, ઓપ્શન સી છે ખુશ થવું, ઓપ્શન ડી છે કરકસર કરવી. તેમાં જવાબ છે ઓપ્શન બી દુઃખ થવું. પ્રશ્ન નંબર 71 ટ્રાફિક નિયમોના ભંગ બદલ કમ્પ્યુટર દ્વારા જનરેટ થતા મેમોને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે નોટિસ, ઓપ્શન બી છે ઈ ચલણ, ઓપ્શન સી છે ડિજિટલ બિલ, ઓપ્શન ડી છે આરટીઓ રસીદ. તેમાં જવાબ છે ઓપ્શન બી ઈ ચલણ. પ્રશ્ન નંબર 72 વાગેલ હોય ત્યાંથી લોહી વહેતું બંધ કરવા માટે પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? ઓપ્શન એ છે વાગેલ હોય ત્યાં મલમ લગાવવો જોઈએ, ઓપ્શન બી છે ઘા પર સાફ કપડા કે પાટોમાંથી દબાણ આપવું જોઈએ, ઓપ્શન સી છે ખુલ્લો રાખવો જોઈએ, ઓપ્શન ડી છે બરફ ઘસવો જોઈએ. તેનો જવાબ છે ઓપ્શન બી ઘા પર સાફ કપડા કે પાટોમાંથી દબાણ આપવું જોઈએ. પ્રશ્ન નંબર 73 રસ્તા પર દોરેલી સ્પીડ બ્રેકરની લાઇન સામાન્ય રીતે કયા રંગની હોય છે? ઓપ્શન એ છે કાળી અને પીળી લાઇન, ઓપ્શન બી છે વાદળી લાઇન, ઓપ્શન સી છે લીલી લાઇન, ઓપ્શન ડી છે લાલ અને સફેદ લાઇન. તેનો જવાબ છે ઓપ્શન એ કાળી અને પીળી લાઇન. પ્રશ્ન નંબર 74 18 વર્ષથી નીચેના બાળક દ્વારા અકસ્માત થાય તો સુધારેલા નિયમ મુજબ જવાબદાર કોણ ગણાશે? ઓપ્શન એ છે વાહન ચલાવનાર બાળક, ઓપ્શન બી છે બાળકના માતા પિતા અથવા વાહન માલિક, ઓપ્શન સી છે આરટીઓ અધિકારી, ઓપ્શન ડી છે ટ્રાફિક પોલીસ. તેનો જવાબ છે ઓપ્શન બી બાળકના માતા પિતા અથવા વાહન માલિક. પ્રશ્ન નંબર 75 નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં હેન્ડબ્રેકનો ઉપયોગ કરવો જોઈએ? તેમાં જવાબ ઓપ્શન એ છે સ્પીડ વધારવા માટે, ઓપ્શન બી છે ટર્ન લેવા માટે, ઓપ્શન સી છે વાહન પાર્ક કરતી વખતે, ઓપ્શન ડી છે ઓવરટેક કરતી વખતે. તેમાં જવાબ છે ઓપ્શન સી વાહન પાર્ક કરતી વખતે. પ્રશ્ન નંબર 76 મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનમાં કયું સાધન સ્પીડ ગવર્નર તરીકે ઓળખાય છે? ઓપ્શન એ છે સ્પીડ વધારો, ઓપ્શન બી છે સ્પીડને કાબુ કરવા, ઓપ્શન સી છે પ્રદૂષણ ઘટાડવા, ઓપ્શન ડી છે એમ્પિક લગાવવા. પ્રશ્નમાં જવાબ છે ઓપ્શન બી સ્પીડને કાબુ કરવા. પ્રશ્ન નંબર 77 રાત્રિ સમયે જો સામેથી કોઈ વાહન ન આવતું હોય તો હેડલાઇટ કેવી રાખવી જોઈએ? ઓપ્શન એ છે લો બીમ, ઓપ્શન બી છે જમણી બાજુ, ઓપ્શન સી ડાબી બાજુ, ઓપ્શન ડી છે હાઈ બીમ. તેમાં જવાબ છે ઓપ્શન ડી હાઈ બીમ. પ્રશ્ન નંબર 78 કોઈ વ્યક્તિ લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાય તો કયા કલમ હેઠળ ગુનો નોંધાય? ઓપ્શન એ છે કલમ 3, ઓપ્શન બી છે કલમ 112,
ઓપ્શન સી છે કલમ 134, ઓપ્શન ડી છે કલમ 177. તેમાં જવાબ આવશે ઓપ્શન એ કલમ 103. પ્રશ્ન નંબર 79. એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા બદલ મોટર વ્હીકલ એક્ટની સુધારેલી કલમ 194 ઈ મુજબ કેટલા રૂપિયા સુધી દંડ થઈ શકે છે? ઓપ્શન એ છે 1000, ઓપ્શન બી છે 2000, ઓપ્શન સી છે 5000, ઓપ્શન ડી છે 10000. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 10000. પ્રશ્ન નંબર 80. વાહનમાં સ્પીડોમીટર શું માપે છે? ઓપ્શન એ વાહનને કાપેલું અંતર, વાહનની ગતિ, વાહનને કુલ કાપેલું અંતર, ઓપ્શન ડી વાહનના ઓઇલનું ટેમ્પરેચર. તેમાં જવાબ આવશે ઓપ્શન બી વાહનની ગતિ. સોરી. પ્રશ્ન નંબર 81. ભારતમાં હાલમાં અમલમાં રહેલ મોટર વાહન કાયદો મૂળ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો? ઓપ્શન એ છે 1978, ઓપ્શન બી છે 1988, ઓપ્શન સી છે 1979, ઓપ્શન ડી છે 2020. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 1988. પ્રશ્ન નંબર 82. 1988 ના રોજ 1988 ના મોટર વાહન કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા કઈ તારીખે ઔપચારિક મંજૂરી મળી હતી? તેમાં ઓપ્શન એ છે 1 જુલાઈ 1989, ઓપ્શન બી છે 14 ઓક્ટોબર 1988, ઓપ્શન સી છે 26 જાન્યુઆરી 1989, ઓપ્શન ડી છે 15 ઓગસ્ટ 1986. તેમાં જવાબ છે ઓપ્શન બી 14 ઓક્ટોબર 1988. પ્રશ્ન નંબર 83. મોટર વાહન અધિનિયમ 1988 ના મૂળ માળખામાં કુલ કેટલા કલમનો સમાવેશ થાય છે? ઓપ્શન એ છે 217 કલમ, ઓપ્શન બી છે 159 કલમ, ઓપ્શન સી છે 150 કલમ, ઓપ્શન ડી છે 250 કલમ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 217 કલમ. પ્રશ્ન નંબર 84. ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત જોગવાઈ કયા કાયદાના પ્રકરણમાં દર્શાવેલ છે? તેમાં ઓપ્શન છે પ્રકરણ 1, ઓપ્શન બી છે પ્રકરણ 2, ઓપ્શન સી છે પ્રકરણ 4, ઓપ્શન ડી છે પ્રકરણ 5. તેમાં જવાબ આવશે ઓપ્શન સી પ્રકરણ 4. આમાં જવાબ આવશે ઓપ્શન બી પ્રકરણ 2. 84 માં જવાબ આવશે ઓપ્શન બી પ્રકરણ 2 આવશે. પ્રશ્ન નંબર 85. મોટર વાહનની નોંધણી ફરજિયાત છે. આ જો કોઈ કાયદો એ કયા પ્રકરણમાં છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી પ્રકરણ 4. પ્રશ્ન નંબર 86. મોટર વાહન કાયદાના ભંગ બદલ થતા ગુના અને શિક્ષાની જોગવાઈ કયા પ્રકરણમાં છે? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રકરણ 13. પ્રશ્ન નંબર 87. ટ્રાન્સપોર્ટ કે કોમર્શિયલ વાહન ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તેમાં ઓપ્શન એ છે 16 વર્ષ, ઓપ્શન બી છે 20 વર્ષ, ઓપ્શન સી છે 25 વર્ષ, ઓપ્શન ડી છે 18 વર્ષ. જવાબ આવશે ઓપ્શન બી 20 વર્ષ. પ્રશ્ન નંબર 88. નશાની હાલતમાં વાહન ચલાવવું એ મોટર વાહન કાયદાની કઈ કલમ હેઠળ ગુનો બને છે? ઓપ્શન એ છે કલમ 185, ઓપ્શન બી છે કલમ 181, ઓપ્શન સી છે કલમ 112, ઓપ્શન ડી છે કલમ 134. તો જવાબ આવશે કલમ 185. પ્રશ્ન નંબર 89. કોમર્શિયલ વાહનો માટે કયા રંગનું નંબર પ્લેટ હોય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પીળા. પ્રશ્ન નંબર 90. ઇલેક્ટ્રિક વાહનો માટે કયા રંગનું નંબર પ્લેટ હોય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન બી લીલા. પ્રશ્ન નંબર 91. અહીંયા ઘાવ આવશે. ઘાવ સાફ કરવા માટે નીચેના પૈકી કયા એન્ટીબાયોટિક બેક્ટેરિયલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, ઓપ્શન બી છે ડેટોલ, ઓપ્શન સી છે આયોડીન, ઓપ્શન ડી છે આપેલ તમામ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. અહીંયા ઘઉંની જગ્યાએ ઘાવ આવશે.
પ્રશ્ન નંબર 92 લાલ રક્તકણોનું ઉત્પાદન ક્યાં થાય છે? ઓપ્શન એ છે હૃદય, ઓપ્શન બી છે યકૃત, ઓપ્શન સી છે અસ્થિમજ્જા, ઓપ્શન ડી છે બરોળ. તેમાં જવાબ છે ઓપ્શન સી અસ્થિમજ્જા. પ્રશ્ન નંબર 93 લોહીના કયા પ્રકારમાં એન્ટીબોડીઝ નથી? ઓપ્શન એ છે એ અને બી, ઓપ્શન બી છે એ, ઓપ્શન સી છે ઓ, ઓપ્શન ડી છે બી. તેમાં જવાબ છે ઓપ્શન એ અને બી. પ્રશ્ન નંબર 94 શ્વેતકણને કયા નામથી ઓળખવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે પેરાસાઇટ્સ, ઓપ્શન બી છે લ્યુકોસાઇટ્સ, ઓપ્શન સી છે મોનોસાઇટ્સ, ઓપ્શન ડી છે એક પણ નહીં. તેમાં જવાબ છે ઓપ્શન બી લ્યુકોસાઇટ. પ્રશ્ન નંબર 95 ફૂડ પોઈઝનિંગના લક્ષણો કયા છે? ઓપ્શન એ છે ઉબકા, ઓપ્શન બી છે ઉલટી, ઓપ્શન સી છે ઝાડા, ઓપ્શન ડી છે આપેલ તમામ. તેમાં જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 96 બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? તેમાં ઓપ્શન એ છે વાહનનો આગળનો ભાગ, ઓપ્શન બી ડ્રાઈવરને ન દેખાતો વિસ્તાર, ઓપ્શન સી છે રસ્તાનો વળાંક, ઓપ્શન ડી છે પાર્કિંગ સ્થળ. તેમાં જવાબ છે ઓપ્શન બી ડ્રાઈવરને ન દેખાતો વિસ્તાર. પ્રશ્ન નંબર 97 ટ્રાફિકમાં પીળી લાઇટ શું સૂચવે છે? ઓપ્શન એ છે તરત જાઓ, ઓપ્શન બી છે રોકવાની તૈયારી રાખો, ઓપ્શન સી છે વાહન પાર્ક કરવા, ઓપ્શન ડી છે પાછળ જાઓ. તેનો જવાબ છે ઓપ્શન બી રોકવાની તૈયારી રાખો. પ્રશ્ન નંબર 98 રોડ ઉપર સતત સફેદ રેખા શું સૂચવે છે? ઓપ્શન એ છે ઓવરટેક કરી શકાય, ઓપ્શન બી છે લેન બદલી શકાય, ઓપ્શન સી લેન ના બદલવી, ઓપ્શન ડી છે વાહન રોકવું. તેનો જવાબ છે ઓપ્શન સી લેન ના બદલવી. પ્રશ્ન નંબર 99 ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ? ઓપ્શન એ છે હાઈ બીમ, ઓપ્શન બી છે ફોગ લેમ્પ, ઓપ્શન સી છે પાર્કિંગ લાઇટ, ઓપ્શન ડી છે બ્રેક લાઇટ. તેમાં જવાબ છે ઓપ્શન બી ફોગ લેમ્પ. પ્રશ્ન નંબર 100 રોડ પર લાલ ત્રિકોણ ચિહ્નમાં સામાન્ય રીતે શું દર્શાવેલું હોય છે? પ્રશ્ન નંબર એ હોસ્પિટલ, પ્રશ્ન નંબર બી ચેતવણી, પ્રશ્ન નંબર સી ઓપ્શન એ હોસ્પિટલ, ઓપ્શન બી ચેતવણી, ઓપ્શન સી પેટ્રોલ પંપ, ઓપ્શન ડી બસ સ્ટેન્ડ. જવાબ છે ઓપ્શન બી ચેતવણી. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો તમે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો અને તમારા ફ્રેન્ડને શેર પણ કરી શકો જેથી આ વિડીયો એમને પણ મદદરૂપ થઈ શકે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.